હમણાં આપણે ક્વેશ્ચન પેપર નંબર 6 વિભાગ બી ધોરણ 9th નો કરવા જઈ રહ્યા છે। આ છેલ્લો પ્રશ્નપત્ર છે બેટા, જેમાં બી સેક્શનનો સોલ્યુશન છે। જો સમય મળશે તો સી સેક્શન પણ બનાવીશું બેટા, ઓકે। કેમ કે 10માનું બી બનાવવાનું હોય છે, 9માનું બી બનાવવાનું હોય છે બેટા, એટલે પ્લીઝ જો, ઓકે। ચલો આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું। શું માહિતી છે કે છે નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ 6 પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો અને પ્રશ્ન ક્રમાંક 16 થી લઈને 24 સુધી દરેકના 2 ગુણ। 16 થી લઈને 24 સુધી પ્રશ્નો હોય છે, દરેકના 2 ગુણ હોય છે બેટા। ચલો તો એમાંથી કોઈ 6 કરવાનો રહેશે, એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે કયા 6 કરો છો। હું સમજાવીશ છેલ્લે તમને કે કયા તમારે ખાસ ધ્યાન રાખવાના, કયા બોર્ડના રીતે ધ્યાન રાખવાના છે। 16મું સમમેય સંખ્યા કઈ છે? 5/7। પછી કે છે અને 9/11 ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમમેય સંખ્યા શોધો। જો ખાસ ધ્યાન રાખજો, કઈ છે બેટા? અસમમેય સંખ્યાઓ શોધવાની છે, અસમમેય શોધવાની છે। જો બેટા આમાં શું કરવાનું, તો પહેલા ભાગાકાર કરી દો। 5 ને 7 વડે ભાગવાનો, શું કે 5/7.0। 7 થી ભાગતો 7 7 49, 1 આવશે, પોઈન્ટ છે જ અહીં 0, ઓકે। 7 એકુ 7, કેટલા બચશે? 3, ઓકે, પોઈન્ટ છે જ અને 0। પછી 7 દુ 14 7 21, 7 ચૌક 28, ઓકે, 28, 2 બચશે, પોઈન્ટ છે જ 0। 7 દુ 14, ઓકે, પછી કેટલા બચે? 6, પોઈન્ટ છે જ 0। પછી 7 7 49, 7 8 56, અહીં કેટલા આવશે? 4, પોઈન્ટ છે જ 0, બરાબર। 7 પછી 7 5 35, શું આવી ગયું? 5 આવી ગયું। જો બેટા શરૂઆત ક્યાંથી થઈ હતી? 5 થી, અને છેલ્લે પણ શું આવી ગયું? 5, એટલે ફરીથી એ શું થશે? એ રિપીટ કરશે, પુનરાવર્તન કરશે। તો જો બેટા અહીં હું એને સાઈડ પર લખું છું, એટલે 5/7 ને ભાગાકાર કરશો તો શું આવશે? 7 ખબર છે, 7 1 14 28 5, બરાબર, ઓકે। એક જ મિનિટ હું ચેક કરી લઉં છું। 5/7, 1 4 2 8 14, 7 14 28 5, બરાબર જ છે, ઓકે। ચલો પછી શું છે? બીજી સંખ્યા છે 9/11, તો 9/11 કરશો, પોઈન્ટ લગાવીને 0, 11 8 88, એટલે કેટલા વચ્ચે? 2, પોઈન્ટ છે 0। 11 11 એકુ 11, એમાંથી બાદ કરશો, શું આવશે? 90। જો 90 થી સ્ટાર્ટ થયેલું 90 ફરીથી આવી ગયું, એટલે એ ફરીથી પુનરાવર્તન કરશે, એટલે 9/11 કરશો તો જવાબ આવશે 0.81, અને એના ઉપર આવશે 12, એટલે વારંવાર 81 81 81 રિપીટ કરશે। તો એમની વચ્ચે આવેલી શું કે છે? 3 ભિન્ન અલગ અલગ અસમય શોધો। તો જો બેટા અસમય એટલે 71, તો જો અહીં 71 અને 81 ની વચ્ચે, તો તમે લખી શકશો 70.70, પછી 700 700, પછી આવી રીતે ડોટ ડોટ કરશો। આ પહેલી સંખ્યા। બીજી સંખ્યા એવી લીખો 70 ને પછી 71, ઓકે, સોરી આ 70 છે ને, તો નહીં, સોરી આ ખોટું છે। 70 છે ને તો 0.72 લખી દો, ચલો ને, 72 0, 720 00, 72 000, આ ડોટ 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 અનંત સુધી। પછી 72 છે ને એને 73 કરી દો, 7300, 7300, એવી રીતે ત્રીજી, એવી રીતે કંઈ પણ લખી શકશો। ચલો 75 લખી દો, 750, 7500, 75000, આવી રીતે વધ્યા જ કરશે। આ 3 ભિન્ન અસમય સંખ્યાઓ છે જે રિપીટ નથી કરતો, ઓકે। ચલો આ જવાબ છે। એના ચોપડામાં જવાબ જોશો તો અલગ અલગ આવી શકે છે। એના જવાબ જોઈ લઈશું આપણે, કેટલા છે
એમાં સ્ક્રીનશોટ લઈ શકશો. 720 750 હા અલગ અલગ છે બેટા, કઈ નહીં ચાલશે, એવી રીતે જ છે. ચાલો કઈ નહીં, હું ઇરેજ કરું છું એટલે ધ્યાન રાખજો. હમણાં 17મો પ્રશ્ન, નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારના દશાંશ અવ્યક્તિ છે તે જણાવો. ઓકે, તો જો બેટા એને આપણે કરીશું. પહેલો ફર્સ્ટ પહેલા 13 ને 3 ને 13 વડે ભાગી દેજો. શું કરવાનું છે? 3 ને 13 વડે ભાગવાનું છે. પોઈન્ટ લગાવીશો કેમ કે 13 એકુ 13 નહીં આવશે. પોઈન્ટ લગાવીને 0, 13 દુ 26, અહીં આવશે 4, પોઈન્ટ છે જ અહીં 0, 43 39, ઓકે અહીં 1.0 નહીં જશે, પોઈન્ટ 0 વધારશો ને પછી અહીં 0, 13 સત્તમ 91, ઓકે 10 10 માંથી 1 જશે 9, ઓકે પોઈન્ટ છે અને 0, 78, ઓકે અહીં 10 માંથી 2 જશે 2 આવશે, 8 8 માંથી 7 જાય 1, પોઈન્ટ છે 0. એક મિનિટ મોબાઈલથી કરીને જોઈ લેવું છું બેટા કઈ છે તે. 3/13 કઈ નહીં જોઈશું, કદાચ રિપીટ થશે. 2 3 0 7 પછી 13 છંગ સોરી 13 છંગ ને 13 છંગ 78, 13 સત્તમ લખાઈ ગયું. ઓકે 10 માંથી 2 જશે પછી 13 નવમ 108, ફરીથી કેટલા મળશે? 10 10 માંથી 8 જશે, સોરી 13 નવા 170 આવશે બેટા, સોરી 117. તો શું મળશે? 3. જો 3 થી સ્ટાર્ટ થયેલી કહાની ને ફરીથી 3 આવી ગયું એટલે એ શું થશે? રિપીટ કરશે. તો એને શું લખશું? અસમ્ય સંખ્યાઓ છે. દશાંશ કેવો રહેશે? એનો જવાબ હશે કે દશાંશનું પુનરાવર્તન કરશે, અનંત આવૃત્ત. એને શું લખી શકાશે? અનંત આવૃત્ત, કેમ કે ફરીથી રિપીટ કરશે બેટા, એટલે એનો જવાબ આવશે 23 0 7 6 9, બરાબર. ફરીથી એ રિપીટ કરશે, બરાબર. એને લખાશે અનંત આવૃત્ત. શું લખાશે બેટા? અનંત આવૃત્ત. શું લખાશે? અનંત આવૃત્ત, કેમ કે એ અનંત સુધી જ્યાં જ કરશે બેટા, એ જ છે ને અનંત આવૃત્ત. ઓકે, એમાંથી બીજો દાખલા છે 4 1/8. તો જો પહેલા આને સોલ્વ કરશું તો 8 × 4 આ બેનો ગુણાકાર, પછી પ્લસ 8 14 32 વત્તા 1 ને છેદમાં 8, 32 ને 1 33 33 ના છેદમાં 8. ચલો અહીં 33 ના છેદમાં 8 એટલે 8 14 32, 3 માંથી 2 જશે 1.0, 8 એકુ 8, 10 માંથી 8 જાય 2.0, 8 દુ 16, એમાં જશે 4, 8 પચમ 40 ઉડી જશે. હા આ ઉડી જશે એટલે શું આવશે? એનો જવાબ આવશે, બરાબર. તો એને હું ભાગાકાર કરતો નથી, એમ જ લખી દઉં છું. એને ભાગાકાર કરશો તો શું આવશે બેટા? 4.125. ઓકે, એટલે આ છે શાંત શાંત
બસ તો એને શું લખી દેશો 4.125 કેવા છે શાંત. શાંત એટલે એ સ્ટોપ થઈ ગયું, ભાગાકાર આગળ વધતું નથી એટલે શું લખાશે શાંત. તો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે 18મો સવાલ શું છે 18મો શું કહે છે 50 ઘાતવાળી દ્વિપદી ઓકે અને તથા 80 ઘાતવાળી એક પદીનો એક એક ઉદાહરણ આપો. આ છોકરા અમુક વાર ગભરાઈ જાય છે. કઈ ગભરાવાની જરૂર નથી બેટા. જો પહેલા કહે છે 50 ઘાતવાળી એટલે ઘાત કેવી હોવી જોઈએ બેટા? ઘાત હોવી જોઈએ 50. ઓકે દ્વિઘાત હોવી જોઈએ. શું કેવી કહે છે બેટા? દ્વિઘાત. દ્વિઘાત એટલે x નો વર્ગ લખો છો તો એ દ્વિઘાત છે બેટા. બરાબર x ની દ્વિપદી સોરી એમાં દ્વિપદી લખવાનું છે બેટા. દ્વિપદી એટલે ax + b લખો છો ને એ દ્વિપદી થઈ એક પદ અને આ બીજો પદ એટલે 5x ની ઘાત 50 + 8 આ શું છે બેટા? આ તમારે દ્વિઘાત બહુપદીનું ઉદાહરણ છે. શું દ્વિપદી દ્વિપદી અને 50 ઘાતવાળી. ઓકે આ જવાબ છે આપણો. ઓકે હાઉ સિમ્પલ. દ્વિપદી એટલે બે પદ હોવા જોઈએ એટલે ધ્યાન રાખજો. બીજું કે છે 80 ઘાતવાળી એક પદી. 80 ઘાત કેટલા હોવા જોઈએ બેટા? 80 એટલે તમે x લખો, x ની ઘાત 80 લખી દો બસ. તો આ એક પદી છે બેટા. ઘાત કેટલી હોય છે? બસ આવી રીતે તમે એક ઉદાહરણ લખી શકો છો. ગમે તે એના ઉદાહરણ બી ચોપડામાં મળવા મુશ્કેલ છે. કેમ? બધા અલગ અલગ ઉદાહરણ લખી શકે ને બેટા એટલે. ચલો હું ઇરેજ કરું છું. ઓગણીસમો શું છે? અવયવ પાડો. અવયવ પાડો શું છે બેટા? અવયવ પાડો. અવયવ પાડો શું કે છે? તો જો સવાલમાં 25/4 x નો વર્ગ માઇનસ y ની 2 ઘાત ને છેદમાં 9. ઓકે એક જ મિનિટ બેટા. ચલો ઓકે આ 25 ને શું લખી શકીએ બેટા? તો ખબર છે આ 25 છે 5 અને 4 કોનો છે 2. 25 અને 4 અને પછી લખી શકશો x નો એવું. ચલો એવું સ્ટેપ વધારવું હોય તો શું કરી શકીએ? 25 છે 5 નો વર્ગ અને એવી રીતે 4 છે 2 નો વર્ગ અને x નો વર્ગ. અહીં જો બધાની ઘાત 2 2 દેખાય છે. ઓકે અહીં y ની 2 ઘાત છે બેટા અને 9 ને પણ 3 ની 2 ઘાત લખી શકો. ઓકે સો જો બેટા એને શું કર્યું? સિલેક્ટ કરીને પહેલા ઉપર નાખી દઈશું બેટા. ઓકે ધ્યાન રાખજો. 5 અને 5/2 શું? 5/2 x ને આખાનો વર્ગ લખી શકશો માઇનસ y અને 3 આખાનો વર્ગ. ઓકે ચલો આ a નો વર્ગ માઇનસ b નો વર્ગ છે. a નો વર્ગ માઇનસ b નો વર્ગ સૂત્ર થશે. તો એને શું લખાય છે બેટા? અહીં લખી દઉં a નો વર્ગ માઇનસ b નો વર્ગ બરાબર છે a વત્તા b અને a ઓછા b. ઓકે તો એને લખી શકશો 5/2 x a વત્તા y/3 એક કૌંસમાં પ્લસ બીજી કૌંસમાં સેમ વસ્તુ લખીને માઇનસ લખ્યું 5/2 x માઇનસ y/3. આ આપણો જવાબ થઈ ગયા. બસ એ છે આન્સર. ચેક કરી લેજો. આન્સર સ્ક્રીનશોટ લઈ લેજો. 5/2 x + y/3 5/2.
ઓકે, સાચું જવાબ છે બેટા. ચલો કઈ નહીં, સ્ક્રીનશોટ લઈ લીધા છો. 20મો શું છે બેટા? કે છે 4a માઇનસ 2b માઇનસ 3c આખાનો વર્ગનું વિસ્તરણ કરો. નું વિસ્તરણ કરો. ઓકે, તો જુઓ બેટા, એનું સૂત્ર યુઝ થશે a પ્લસ બી પ્લસ સી આખાનો વર્ગ બરાબર આવશે a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ. એટલે a b c ત્રણે ત્રણ વસ્તુ લખીને વર્ગ લગાવી દેવાનો. પછી 2ab 2bc 2ca 2ca. ચલો, તો અહીં a છે, b છે અને c છે. તો અહીં લખીશું 4a આખાનો વર્ગ માઇનસ પ્લસ લખો. હા, 2b એ પણ કોનું છે? માઇનસનું. હા, વર્ગ વત્તા 3c અને માઇનસ નો વર્ગ એટલે a નો વર્ગ b નો વર્ગ c નો વર્ગ વત્તા 2a એ કેટલો છે બેટા? 4a. ધ્યાન રાખજો, 4a કૌંસમાં b કેટલો છે? માઇનસ 2b. ધ્યાન રાખજો, વત્તા 2b કેટલો છે? માઇનસ 2b. c કેટલો છે બેટા? c છે માઇનસ નો 3c. ઓકે, ને પ્લસ 2c c કેટલું છે બેટા? તો c છે માઇનસ નો 3c. ઓકે, જસ્ટ 1 મિનિટ. આને થોડુંક આગળ લઈ લઉં છું એટલે પતી જશે બેટા. ઓકે, 2c અહીં પ્લસ છે બેટા. 2c એ કેટલા છે બેટા? 4a. ઓકે, ચાલો અહીં આગળ સોલ્વ કરીશું. 4 4 ચૌક 16a નો વર્ગ વત્તા માઇનસ માઇનસ શું થશે બેટા? પ્લસ એટલે 2 નો વર્ગ 4b નો વર્ગ વત્તા 43 9c નો વર્ગ. ઓકે, 4 દુ 8 8 દુ 16. જો 4 દુ 8 8 દુ 16 માઇનસ 16. કેમ? આ માઇનસ આ પ્લસ પ્લસ માઇનસ માઇનસ 16ab. એટલે ધ્યાન રાખજો, અહીં 2 દુ 4 4 તાલી 12 12 બી સી માઇનસ માઇનસ પ્લસ ને નેક્સ્ટ આ 3 દુ 6 3 દુ 6 6 ચૌક 24 24 CA. આ માઇનસ છે એટલે માઇનસ જ રહેશે. બસ આ છેલ્લો જવાબ છે બેટા. એક વખત જોઈ લઉં છું બેટા. 16a નો વર્ગ વત્તા 4b નો વર્ગ વત્તા 9c નો વર્ગ માઇનસ 16ab પ્લસ 12 અને 24 બરાબર છે બેટા. આ આપણું જવાબ સાચું છે એકદમ. આ આન્સર છે. ઓકે, ચલો આપણે સ્ક્રીનશોટ લઈ લીધું હશે. એકવીસમો આલેખ આપેલ આલેખમાં બિંદુઓ A B C D અને F ના યામ જણાવો. તો જો પહેલા હું એને કોપી કરી લઉં છું બેટા. એને હું અલગથી ગણાવી દઉં છું. ઓકે, ચલો આ આવી ગયો 21મા દાખલા આપણે. ઓકે, આને અહીંયા સમજી લઈશું. શું કહે છે? આપેલ બી એ બી સી ડી નું A B C D E અને F ના યામ જણાવો. ઓકે, ચલો આપણે એ ક્યાં છે શોધીએ. એ અહીં છે. જો ધ્યાન રાખજો બેટા, એ ઓકે
એ ના યામ એ અહીં છે તો આનો આવશે 1 અને 1. જોઈ લઈએ આપણે બેટા, 1 અને 1 એટલે જો અહીં દેખાય છે અને નીચે, પણ આ હંમેશા સીધું ને સીધું જશે બેટા. 1 એટલે એનો શું મળ્યું બેટા, અહીં લખું બી છું, એ નો શું મળશે તમને, 1 અને 1. પછી છે બી, ચલો બી અહીં દેખાય છે, જો બી અહીંથી સીધું આવશે બેટા નીચે અને અહીં આવશે. આ લાઈન મૂકજો, સ્કેલ મૂકશો તો આ સીધું ને સીધું બનશે, તો એના બનશે -1 અને 3. કેમ, અહીં નીચે 1 મળે છે ને અહીં આ બાજુ જશો તો 3 મળશે, તો બી ના કેટલા છે, -1 અને 3. યસ રાઈટ છે બેટા, એટલે -1 અને 3, એટલે ધ્યાન રાખજો. ચલો એ બી સી, સી ક્યાં છે, અહીં છે, તો જો અહીં જશો તો તમને 4 દેખાય છે બેટા, અહીં શું દેખાય છે, 4, એટલે ધ્યાન રાખજો. પછી અહીં જશો, અહીં સ્ટ્રેટ સર્કલમાં મૂકશો તો શું દેખાય છે, 3, એટલે શું આવશે, બી ના બિંદુ જે છે, પહેલા એક્સ લખાશે, પહેલા શું લખાશે, એક્સ, એટલે -3 અને -4, એટલે અહીં લખી દઈએ છે સી, સી ના છે -3 -4. ઓકે, ચલો હમણાં ડી ની વાત કરીશું. ડી ક્યાં છે, તો જુઓ અહીંથી તમે અહીં આવશો અને અહીંથી અહીં જશો, અહીં બી 3 છે, 3 છે, એટલે ડી બરાબર લખી શકશો 3,3. હા, તો જુઓ આમાં શું છે, એક્સ વાય ડેશ છે, જે ડેશ છે તે માઇનસ આવશે, જે ડેશ છે તે માઇનસ, વાય ડેશ છે તે માઇનસ, એટલે અહીં માઇનસ, એક્સ ડેશમાં નથી તો શું આવશે, ડી, 3 -3. ઓકે, ચલો ડી થઈ ગયું. પછી ઈ, ઈ અહીં છે. ઓકે, હું એટલા જ બેટા રફ કરી દઉં છું બેટા. ઈ, ઈ ક્યાં છે, અહીં છે, એક્સ અક્ષ પર છે. ઈ ક્યાં છે બેટા, એક્સ અક્ષ, તો એક્સ અક્ષ ઉપર હોય ને તો ઈ ના પોઈન્ટ લખશો તમે એક્સ, એક્સ એટલે 4,0. કેમ, અહીં એક્સ છે એટલે 4, પછી ઉપર નીચે કશે નહીં ગયા છે, એક્સ અક્ષ પર હશે તો 1 0 આવશે, તો આ એક્સ અક્ષ પર 4 કદમ છે ને, 1 2 3 4, પણ વાય ક્યાં છે, 0, એટલે ધ્યાન રાખજો. પછી એફ, ચલો છેલ્લે એફ ના યામ શોધીશું. એફ અહીં છે. ઓકે, અહીંથી કેટલું છે, 3, તો શું છે બેટા, અહીંથી જુઓ આ કોની કિંમત હોય છે, અહીંથી અહીં કોની છે, વાય છે, એટલે x 0 y કેટલા આવશે, 3. ઓકે, બસ, તો આ આપણું બધાનો જવાબ. ઓકે, સાચું છે બેટા, ટીક કરી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, હું સાઈડ પર આવી જાઉં છું બેટા. ચલો ચલો ક્વેશ્ચન નંબર 22. 22માં શું છે બેટા, કે છે x બરાબર 2 છે, ચલો લખતા જઈશું આપણે, અને y બરાબર 5 કે છે, ચલો y બરાબર 5, સોરી y બરાબર 5 ને સમીકરણ 5x, સમીકરણ શું છે બેટા, તો સમીકરણ છે 5x વત્તા 2y બરાબર k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. આ બે જે છે ને એક ઉકેલ છે, એટલે એને મૂકશો, જો એનો મૂકશો તો જવાબ બી આવશે ને 0 પણ કરશે. હું તમને સમજાવું, કા લેફ્ટ હેન્ડ એન્ડ રાઈટ હેન્ડ બરાબર થશે, ડાબી બાજુ જમણી બાજુ સરખું થાય. એમાં શું છે કે છે x બરાબર 2 છે, y બરાબર 5, એ સમીકરણ, આ સમીકરણ આપી દીધું, નો એક ઉકેલ હોય, આ એનો ઉકેલ છે, આ સમીકરણનો x એનો ઉકેલ છે, y પણ એનો ઉકેલ છે, તો k ની કિંમત શોધો. તો કશું જ નથી, એકદમ સિમ્પલ છે બેટા, 5, x ની કિંમત 2 એટલે 2 વત્તા 2, y ની કિંમત કેટલી, 5 બરાબર k, પાંડુ 10 વત્તા પાંડુ 10 બરાબર k, k બરાબર શું થશે બેટા, 10 અને 10 કેટલા થશે, 20, એટલે આ આપણું જવાબ છે. એક જ મિનિટ આન્સર ચેક કરી લઈશું બેટા આપણે, k બરાબર 20 છે જ, આપણે સ્ક્રીનશોટ લઈ શકો છો બેટા. ત્રેવીસમો,
વ્યાખ્યાયિત કરો રેખાખંડ અને ચોરસ. ચલો હું તમને આમાંથી ડિટ્ટો વાંચીને સમજાવી દઉં, તમે વાંચીને લખી શકશો, એનું ધ્યાન રાખજો બેટા. સે કે રેખાખંડ શું હોય છે તેને હું સમજાવીશ, ખાસ કરીને હું સમજાવું છું. રેખાખંડ, રેખાખંડ શું હોય છે? બે રેખાઓના અંત્ય બિંદુથી બનતો ભાગ, બે રેખાઓના અંત્ય બિંદુથી બનતો ભાગને શું કહેવાય? રેખાખંડ. કા રેખાનો સૌથી નાનો ભાગને જે જેના બે અંત્ય બિંદુઓ હોય, અંત્ય બિંદુઓ હોય, બે અંત્ય બિંદુઓ હોય છે તેના અંત બિંદુ, બે અંત બિંદુ હોય છે તેને શું કહીશું આપણે? રેખાખંડ. અહીં શું લખેલું છે? રેખાખંડ. બે અંત બિંદુઓ વાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. શું? ચલો અહીં લખી દઉં છું. રેખાખંડ શું હોય છે બેટા? કે છે બે અંત્ય બિંદુઓ, અંત્ય બિંદુઓ, બે અંત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. શું કહે છે? રેખાખંડ ખંડ કહે છે. પછી છે નેક્સ્ટ છે ચોરસ. ચલો એને ચોરસની વાત કરીશું. ચોરસ. ઓકે, ચોરસ શું હોય છે બેટા? જેની બધી બાજુઓ સરખી હોય અને એના બધા ખૂણાઓ 90 ના હોય. બધી બાજુ સરખી હોય, બધા ખૂણાઓ સરખા હોય અને એના વિકર્ણોની લંબાઈ સરખી હોય છે તેને શું કહે છે? ચોરસ. તો એમાં લખેલું છે જે ચતુષ્કોણની ચારે બાજુ, અહીં લખું છું, જે ચતુષ્કોણની ચારે બાજુઓ અને ખૂણાઓ એકરૂપ હોય, એકરૂપ કા 90 હોય, એવું લખી દો. એકરૂપ એટલે 90 હોય તેને ચોરસ કહે છે. ચોરસ કહે છે. ઓકે, આ લખી દેજો બેટા. ઓકે, આ રેખાખંડનો છે, આ ચોરસનો. બરાબર, તમે જાતે બી સમજી લખી શકો. જેની ચારે બાજુ સરખી હોય છે બેટા, આવું ને આવું, 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 ચારે બાજુ સરખી હોય, ચારે ખૂણાઓ 90 ન હોય અને તેના વિકર્ણો પણ સરખા હોય તો તેવાને શું કહીશું આપણે? ચોરસ કહીએ છીએ. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. હમણાં છેલ્લો છે બેટા, યુક્લિડની કોઈ પણ બે પૂર્ણ ધારણા લખો. તો યુક્લિડની કુલ કેટલી છે બેટા? તો 7 છે. યુક્લિડની કેટલી પૂર્ણ ધારણાઓ છે? 7. તો એના પહેલા તો 24મો લખી દઈશું. યુક્લિડની કુલ કેટલી ધારણાઓ છે બેટા? તો 7 છે. 7 માંથી પહેલો લખી દઈશું. એમાં લખીશું યુક્લિડની કોઈ બે પૂર્ણ ધારણા. ફર્સ્ટ, શાંત રેખા એ શું કહે છે બેટા? શાંત રેખા એ અનંત સુધી લંબાવી શકે. અનંત સુધી લંબાવી શકાય છે. ઓકે, બીજી પૂર્વધારણા, આ સિમ્પલ ને એવું છે બેટા, જે બધા જ કાટખૂણા શું છે? બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય છે.
ઓકે, આ બધા થઈ ગયા બેટા. તમે સ્ક્રીનશોટ લઈ શકશો અને આવી રીતે બધા પેપર પૂરા થયા છે. આપણે જોઈએ ટાઈમ મળશે તો સી સેક્શનનો 100% કદાચ લાવીશું. 100% નહીં કહી શકો, એટલે છે ઉમેદ કદાચ આવી શકશે. બધા પેપરનો નહીં તો અમુક પેપરનો આપીશું. કમેન્ટ કરીને જણાવો તમને કે કયા કયા પેપર્સનો જોઈએ સેક્શન સી.